સુપર 6 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું શિવાની। આજે પણ વાત કરીશું આખા દિવસના મહત્વપૂર્ણ 6 મુદ્દાઓ વિશે। સુપર 6 માં આજે વાત કરીશું મહત્વના એવા 6 મુદ્દાઓની વાત। આજે અમે આપને બતાવીશું રામલલાનું અદ્વિતીય સૂર્ય તિલક। જાણીશું કે ભર ઉનાળામાં એક રણ પ્રદેશ ભારે વરસાદને લીધે કેવો થયો છે બેહાલ અને સબ સલામતના દાવા વચ્ચે અમદાવાદના વરઘોડામાં જોવા મળ્યા તીક્ષ્ણ હથિયારો। આ તમામ મુદ્દાઓની આજે વાત। આજે સૌથી પહેલા મુદ્દામાં અમે આપને લઈ જઈશું રામ જન્મભૂમિ અયોધ્યા। જાણીશું કે આજે અયોધ્યામાં કેવો જામ્યો છે માહોલ અને પ્રભુના મસ્તક પર કેવી રીતે કરાયું અદ્વિતીય સૂર્ય તિલકનું સર્જન। બીજા મુદ્દામાં વાત કરીશું દુબઈની કે જે દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। રણ પ્રદેશમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। સવાલ એ કે આ આફત કુદરતી કે પછી માનવ સર્જિત। ત્રીજા મુદ્દામાં અમારે આપને કરવા છે સતર્ક। જો આપને બહારનું ટેસ્ટી ખાવાનો શોખ હોય તો તમારું ચેતવું અત્યંત જરૂરી છે। અમદાવાદમાં સેવ ઉસળની ચટણીમાંથી નીકળ્યો છે વંદો, તો રાજકોટમાં પ્રસિદ્ધ રેસ્ટોરન્ટમાંથી પકડાયો છે અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો। આજના ચોથા મુદ્દામાં વાત ખૂબ જ ચિંતાજનક ઘટનાની। લોકસભા ચૂંટણી ટાણે અમદાવાદમાં તીક્ષ્ણ હથિયારો લઈને વરઘોડામાં નીકળ્યા લોકો। સવાલ એ છે કે ઘાતક હથિયારો વચ્ચે કડક ચેકિંગના અને સબ સલામતના પોલીસના દાવા સાબિત થઈ રહ્યા છે પોકળ। પાંચમા મુદ્દામાં વાત પોઝિટિવ ન્યૂઝની। આ વખતે યુપીએસસીમાં ઝળક્યા છે 25 ગુજરાતી તારલા, જેમણે રચી દીધો છે ઇતિહાસ। તો સાથે જ કરીશું એવા ઉમેદવારોની વાત કે જેમની પાસે ઘરના નામે માત્ર એક કાચું મકાન હોવા છતાં પ્રાપ્ત કરી છે અનેરી સિદ્ધિ। અને અંતમાં વાત રાજકોટના એક અનોખા લગ્નની। અહીં સ્મશાનમાં વરવધુએ ઊંધી ફરી સપ્તપદી। ન જોવાયું મુહૂર્ત, ન જોવાયા ચોઘડિયા। કાળા વસ્ત્રો અને ભૂત બનીને લોકોએ માણી લગ્નની મોજ। જાણીશું કે આ અનોખા લગ્ન પાછળનો શું હતો હેતુ।